હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. તો આજના બ્લોગમાં આપણે રિક્ષામાં બેસીને જતા હતા પીલુવાળા જતા હતા આપણે વાડીએ જતા હતા કામ કરવા માટે. અને આપણે જોઈને નીકળ્યું તો બાજુના ક્ષેત્રમાં પૂરા પલળેલા હતા. એટલે આપણને થયું કે પૂરા પલળેલા હતા વરસાદના લીધે. અને પછી રિક્ષા ભમાઈને દોડાઈ રિક્ષા જતી હતી એટલે આપણે બ્લોગમાં કહેતા હતા કે રિક્ષા ચાર પકડશે પીલુવાળા. રિક્ષા ચાર પકડશે વાતો કરતા હતા. આપણે પહોંચી જાય જમલપુર ગામમાં પહોંચી જાય એટલે જમલપુર ગામમાં વહેલાનો નજારો કોક અલગ હતો. બધી રિક્ષા જ હતી બધી બાજુ. અને ફાઇનલી દોસ્તો આપણે નીકળી જાય જમલપુર ગામમાં પીલુવાળા તરફ નીકળી જાય એટલે ગન્નારું બનતું હતું. ત્યાં આવીને જોયું તો ગન્નારું બને ખાસું કામ વધી ગયું હતું આગળ. અને ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા હતા આપણી વાડીએ જે પહેલાં તુવેરોની મુલાકાત લીધી અને કપા વેણ્યો એટલે ભમાઈને કપા કરી વેણ્યો. કપા ફટાફટ કપા વેણીને આપણે આવી ગયા ખરામાં આવી ગયા તો કપા તપ્પા મેળી લીધો. કપા તપ્પા મેળીને આપણે નીકળી ગયા આપણે બળદ જોઈએ. બળદની હાલત તો હારી ગઈ હતી. એટલે આપણે કીધું ઘાસ ખૂબ બધું ખવડાવો. બળદને સારવાનું ઘાસ નાખવાનું કહીને આપણે નીકળી ગયા આપણી વાડી બાજુ અને બ્લોક કરે